तो लोग अपना दोस्त अपना पहचान वाला निकलेगा। वो 50 लाख करोड़ की गाड़ी लेके पिकअप करने के लिए एयरपोर्ट आएगा। एक कर्मचारी ने साइकिल ना वेत ना હોય અને આ લેવલે જવા માટે માય લાઈફ જો આટલો સપોર્ટ કરતી હોય તો મારી દ્રષ્ટિએ ડિસ્ટ્રીબ્યુટર બનાય કે નહીં બનાય અને ડિસ્ટ્રીબ્યુટર બન્યા ને એમને કામ કરાય हाथी ने कितनी बड़ी अपॉर्चुनिटी हम घुमा रहे हैं हमको मालूम नहीं है। सॉरी, गुड हेल्थ, हम हेल्थ इंडस्ट्री में है तो हम हमारा हेल्थ भी मेंटेन कर सकते हैं प्रोडक्ट का यूज करके। पर्सनल डेवलपमेंट होता है, ये मान है सम्मान है इज्जत। साहब जो तो खरा फुलार पहरावे पालनपुर में 45 गर्मी में को के आओ साहब चा लेसो कॉफी लेसो कोई बड़ी बिस्किट लाओ को कहीं खाओ नहीं पापा तो के ना खाओ उसके लियो આટલી ઇજ્જત મળે ધંધો કરાય કે ના કરાય? અહીંયા નહીં કોઈ પણ સિટીમાં ઉતરી જાઓ તમે ઇન્ડિયાની, એક ફોન કાપી છે માય લાઈફ કરાય કે નહીં? અવાજ નહીં આવતો? કરાય કે નહીં? લોકોને રોજી રોટી આપીએ છીએ નંબર 1, લોકોને ડેવલપ કરીએ છીએ નંબર 2, સરકારને ટેક્સ આપીએ છીએ। સાહેબ આજે ટેક્સ એટલે સરકારને મજબૂત કરીએ છીએ, જે કોઈના કોઈ જરૂરિયાતવાળા માણસોને સરકાર પણ મદદ કરી રહી છે। આપણા દ્વારા 12 મહિને ઇન્ક્લુડિંગ જીએસટી 40-50 લાખ રૂપિયા ગવર્મેન્ટની અંદર ટેક્સ જાય છે। સારું કામ છે ખોટું કામ છે? સારું છે ને? હેલો, નોકરી કરતો હતો આપીએ કે કશું? 10 રૂપિયાનું રિકેરિંગ ને 20 રૂપિયાનું રિકેરિંગ આ બધું કરેલું હોય। नेक्स्ट टेक केयर। और तुम्हारा शू ध्यान रखवानु? मैं आज ज्यादा टाइम नहीं लूंगा, 10 मिनट है मेरे पास, चलेगा ना 10 मिनट? सौથી पहलू काम, फर्स्ट काम, यहां से जाने के बाद किसी की एडवाइस नहीं लेना। मैं माई लाइफ की मीटिंग में गया था, मैं डिस्ट्रीब्यूटर बनूं कि ना बनूं, ध्यान रखना। क्यों? वाई? क्योंकि जिसको आप पूछ रहे हैं वो माई लाइफ के बारे में कुछ जानता नहीं, वो क्या बोलेगा? नो, कैरियर खत्म। सक्सेस एंड फेल उन दोनों के बीच में एक छोटी सी रेखा है। एक आपका गलत डिसीजन जिंदगी बर्बाद कर सकता है। જેટલા લોકો જેલમાં છે ઇન્ડિયામાં, વર્લ્ડમાં, એ બધાની એક જ ભૂલ થયેલી છે અને જેલમાં છે, ચાહે પૈસાની કે વોટ એવર, યુ નો વેરી વેલ। આ તો બધા પસ્તાય। એક ખોટો નિર્ણય, ખોટું કરવું નતું, ચોરી કરવી નથી પણ ભૂલમાં થઈ ગઈ તોય જેલમાં ગયા। એક નિર્ણય, અગર કોઈની એડવાઇસ લીધી, દુનિયામાં સલાહ લેજો પણ હંમેશા માય લાઈફમાં સક્સેસ લોકોની સલાહ લેજો। સફળતાનું રાજ સક્સેસ લોકો પાસે હોય છે। હવે જે પોતાનું ઘર ના ચલાવી શકતો હોય, ઉસીના વ્યાજવાન લોન ગોતતો હોય, એને કોઈક માય લાઈફ કરાય તો શું કે? ના કરે, આ તો બધું લૂંટણબાજી। તમે એથી ઘેર જશો ને તારે, જો ભૂલમાં પાડોશી ગરમીમાં દરવાજો ખોલ નાખીને સહી બાત છે હતા કે હા ટાઉન હોલમાં કે ટાઉન હોલમાં શું હતું કે એમએલએની મીટિંગ હતી, હા જોજે ફસાયો તો નહીં કે હેલો આવું કહે છે તમને? કારણ કે એને ખબર નથી, એનો વાંક નથી। મને આ લોકોને પૂછો શું કહે છે લીડરોને? માય લાઈફ જ કરાય। મેં જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે BMW કે આ કે આવી ગાડીઓ આપણે લઈ શકીએ। હવે તો એમાં ઇન્ટરેસ્ટ નહીં આપણને કોઈ ડબલામાં। તમે જે મેળામાં રમકડું લો ને 20 રૂપિયાનું, મારુતિ લો કે BMW લો કે મર્સિડીઝ લો, 20 રૂપિયાનું, અમે એવી રીતે ગાડી હતા લઈ શકીએ। રમકડું જ સમજવાનું આપણા માટે। બોલો ધંધો કરાય કે ના કરાય? સાહેબ થોડા પૂછીને આપજો ને તાણે હમણાં ભીડમાં કોઈ એવું ના કહેતા પાછા તમારા કમાયેલા તમારે વાપરવાના છે। યસ કે નો? સો डिफरेंट, नो एडवाइस, डोंट अप्लाई लॉजिक, खुद का लॉजिक नहीं लगाना। ध्यान रखना, बहुत मजे वाली बात है आपके लिए। चलो मैं काम करूं, कंपनी बंद થઈ જાય તો આવા સાહેબ બોલે સાચું છે, મને પૈસા મળશે કે નહીં મળે? જે દિવસે આ લોજિક લગાવ્યું ને એ દિવસે તમે ગયા। એનું કારણ તમને કહું, તમારો વાંક નથી। આજે હું મહિને 25,000 રૂપિયા કમાઉં છું ફિલ્ડમાં, તો મારી કેપેસિટી 25,000ની છે, હું એટલાથી આગળ ના વિચારી શકું। આ ધંધાની કેપેસિટી 10 કરોડની 100 કરોડની છે, સમજો। એકની પાઇપમાં 4નું પાણી આપવામાં આવે તો પાઇપ ફાટી જાય,
એટલે આપણું મગજ કામ નહીં કરે, આજે નહીં કામ કરે, કાં તો ઉસીને લઈને આવ્યા ને આપણે કોકે એન્ટ્રી ફી આપી હોય એવું બન્યું હોય પાછું, અને ખાવાની સાથે લાવ્યા એટલે બાપા ખવડાવી બપોરે આપતો હાય એવું હોય ને. હવે તમે વિચારો, હું કરોડોની વાતો કરું કેવી મગજમાં સેટ થાય. એ પાઇપલાઇન જ ના હોય આપણી પાસે, એમાં તમારો વાંક નથી. સમજી લેજો, હું તમને નેગેટિવ નથી બોલતો. તમારી જગ્યાએ હું હોય તો મારી આ જ કન્ડિશન હોય. હું પાછલી ખુરશીમાં પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ને એક ભાષણ આવતો હતો, એટલે હું બેઠો મોબાઈલ જોતો હતો, મેં તો ગપ્પા મારવા માંડ્યો હોય. હું જેવું કહેતો હતો તમે કોઈ શું ન હોઈએ. હાચું ખોટું? ડોન્ટ એપ્લાય લોજિક. તમે તમારી ક્ષમતાથી વધારે નહીં વિચારી શકો, એટલે લોજિક આ ધંધામાં ના લગાવતા. હું હજી આ ધંધાને હજુ નથી ઓળખી શક્યો. નેટવર્ક માર્કેટિંગને હજુ હું ઓળખી નથી શક્યો. આટલા હદે પહોંચ્યા પછી પણ જિંદગી બદલી નાખશે. પૈસાથી નહીં, હેલ્થથી, પૈસાથી, ફેમિલીથી એન્ડ કેપિટલથી, વિચારોથી, દુનિયા જોવાથી. અને હું બિલકુલ ટ્રાન્સપરન્ટ વાત કરું છું, એકદમ કોઈ કહાની નહીં, કોઈ મિલાવટ નહીં. હું મહિને 5 લાખ રૂપિયા વાપરું, 100 વર્ષ વાપરું તો મારે ખૂટેવા નહીં. કેટલા વર્ષ? 100 વર્ષ મારી પેઢી મહિને 5 લાખ રૂપિયા ખાલી ઉડાડે ને તોય ખૂટેવા નહીં. એટલા પૈસા મારી પાસે ભગવાને આપ્યા. માલિક એટલી મહેરબાની કરી મારા ઉપર, જીરોથી સ્ટાર્ટ કરીને. અને બધા લીડરો જાણે છે પાછા. કંપનીએ પણ ડિક્લેર કરેલું છે. વિચાર કરો તમે, ધંધો કરાય કે નહીં? હવે લોજિક, અહીં લોજિક પહોંચે આપણું. 120 રૂપિયાની ગુજરાતી ડીશ ખાવા માટે કન્ડિશન કરીને આવ્યા હોય અને હું 100 કરોડની વાત કરું, મગજમાં સેટ થાય? મને ના થાય ને તમને ના થાય. માય લાઈફ કરજો, જિંદગીમાં ભૂલ નહીં કરતા. અને જો નહીં કર્યું તો જિંદગીની આખરી ભૂલ સમજજો તમે. આજથી 5 વર્ષ પછી પસ્તાવો થશે. અને જે કરી રહ્યા એ ઘરે બેસી રહ્યા એમ નહીં કહું પાછો. કરજો સાચી રીતે. બાકી તમારા જેવા ઘણા બધા આયા, ઘણા બધા જતા રહ્યા. હું લાખો લોકોને ઓલ ઇન્ડિયામાં સમજાઈને આવ્યો છું. કેટલા? 1 2 3 4 લાખો લોકોની મીટિંગ લઈને આવ્યો છું. લીડરોની મીટિંગ હું ઓલ ઇન્ડિયામાં લગભગ કોઈ જગ્યા બાકી નથી જ્યાં હું ના ગયો હોય. એવું નહીં પાલનપુર એમને નવરો પડે આવી ગયો. હલો, તમારો પ્રેમ જોઈને આવ્યો છું. એવું નથી પૈસા કમાવા માટે, પૂરું થઈ ગયું હતું.